પાઠ 12 મંગલસૂત્ર. લેખક કિશનસિંહ ચાવડા. પિતાજીના કારમાં મૃત્યુ પછી બાની ઉદાસીનો પાર ન હતો. એના મુખ પર સ્મિત આવતું, તે પણ વિષાદથી છવાયેલું. એના કામમાં, એના વર્તનમાં, અરે અમારા તરફના એના વાત્સલ્યમાં પણ ઉદાસીનો આધાર હતો. મને બાનું ગળું બહુ ગમતું. એક તો આમ પણ બા બહુ દેખાવડી અને નમણી હતી. એના હૃદયની નિર્મળતાનું લાવણ્ય એના ચહેરા પર એવું વિલસતું કે આપણે જોયા જ કરીએ. પણ એ સર્વમાં એની ડોક મને અપાર વહાલી લાગતી. અને એ ગરદનને વળગીને વહાલ કરતા હું કદી ધરાતો નહીં. નિશાળમાં કંઈક ગુનો થયો હોય, કોઈ છોકરા સાથે તકરાર થઈ હોય, બાપુજીએ આંખ દેખાડી હોય કે બાનું વહાલ જોતું હોય, ત્યારે હંમેશા હું એની ડોકે બાજી પડતો. મંગળસૂત્રથી શોભતા એ ગળાને બચીઓ ભરતા હું કદી થાકતો નહીં. અને એના બદલામાં હું ધરાઈને એનો વાત્સલ્ય પીતો. બાપુજીના ગયા પછી બાનો ઉદાસ ચહેરો મંગળસૂત્ર વિનાના સૂના ગળાથી બહુ જ એકલો લાગતો. બા પણ છત્ર વિનાની અનાથ લાગતી. મારી દ્રષ્ટિ જ્યારે જ્યારે બાના ચહેરા પર પડતી, ત્યારે આપમેળે એની એકલ ડોક પર ઉતરીને ડૂસકું ભરી લેતી. આ દુઃખ ખમનાર હું એકલો ન હતો. મારા પાર્વતી ફોઈ પણ હતા. ફોઈ પોતે બહુ રૂપાળા હતા, પણ બાના સ્વરૂપના એ મોટા ચાહક હતા. મને બરાબર યાદ છે, એક દિવસ ફોઈ, બા અને હું એમ 3 જણા બેઠા હતા. પિતાજીના સ્મરણોની ઉજાણી ચાલતી હતી. ત્યાં અચાનક ફોઈની આંખ બાના ગળા ઉપર જઈ બેઠી. એમનાથી રહેવાયું નહીં અને બોલ્યા, ભાભી, ગળામાં તુલસીની માળા તો રાખ જ. આ સૂની ડોક મારાથી જોવાતી નથી. અને સ્વાભાવિક રીતે જ એમનો હાથ બાના ગળાને અડગી પડ્યો. બાએ માથે એવી રીતે ઓઢ્યું કે ડોકની ચારુતા સંતાઈ ગઈ. બા કશું બોલી નહીં. બા ગમતી, બાનું સ્વરૂપ ગમતું. બાની આંખોમાં આંખો પરોવતા હું થાકતો નહીં. પરંતુ બાની ડોકને બાથ ભરીને બચ્ચીઓ ભરવી એ મારા જીવનનું પરમ ઐશ્વર્ય હતું. છતાં એ એકલવાઈ ડોક જ મને રડાવી મૂકતી અને બાના ગયેલા સૌભાગ્યની યાદ આપીને પિતાજીના સ્મરણોની યાત્રા કરાવતી. ધનતેરસે અમારે ત્યાં ધનની પૂજા થતી. પિતાજી જીવતા ત્યારે પણ બા મારી પાસે જ પૂજા કરાવતી. બાપુજીના ગયા પછી પણ એમ જ થતું. પણ બાપુજીના ગયા પછી ધનતેરસની એ પૂજામાં એક ફેરફાર છાનો ન રહ્યો. હું પૂજા કરી રહું ત્યાર પછી એક નાની શી રેશમ પોટલીમાંથી પોતાનું મંગળસૂત્ર કાઢીને બા દૂધથી અને પછી પાણીથી ધોઈ એની પૂજા કરતી અને પાછી એ પોટલીમાં સંભાળથી એને મૂકી ને એક ચાંદીની ડબ્બીમાં મૂકી દેતી. આવી ધનતેરસ દરેક વર્ષે આવતી અને ચાલી જતી. ધીરે ધીરે પેલું મંગળસૂત્ર મારે મન બા જેટલું જ વહાલું થઈ ગયું. ઈસવીસન 1929માં હું પોંડિચેરીથી પાછો આવ્યો. ત્યારે મારું મોટું સુખ બાનો હસતો ચહેરો હતો. હું ગયો ત્યારે એને જે ઓછું આવ્યું હતું તે હું પાછો આવ્યો ત્યારે હસીને એણે ઓગાળી નાખ્યું. અહીં સૌ સુખી હતા. આવીને મેં નવ ગુજરાત સાપ્તાહિકમાં સહમંત્રીનું કામ સ્વીકાર્યું. બાને બહુ જ આનંદ થયો. એ કામને કારણે મારે સવારે, બપોરે અને સાંજે એમ ગમે ત્યારે ગમે તેટલું રખડવું પડતું. એક વખત ઉનાળો હતો, વૈશાખનો મહિનો. ગરમી તો કહે મારું કામ. લૂ એવી વાય કે માથું ફાટી જાય. એવા સળગતા બપોરે 2 વાગે ભૂખ્યો તરસ્યો હું ઘેર પહોંચ્યો. બા પણ બિચારી ભૂખી તરસી મારી વાટ જોઈને ચિંતા કરતી બેઠી હતી. હું આવ્યો ત્યારે એનો ચહેરો કરમાઈ ગયો હતો. અમે જમ્યા. જમીને હું જરા જંપ્યો. ઉઠ્યો ત્યારે મારું આખું શરીર તાવથી ધીકતું હતું. બા તો ગભરાઈ ઉઠી.
ઘરના બધા ઈલાજો એણે કર્યા, પણ તાવે મચક ના આપી. આખરે ડાક્ટરને બોલાવવા પડ્યા. ડાક્ટરની સલાહથી મને હોસ્પિટલમાં ખસેડાયો અને આખરે ઈશ્વરની કૃપાથી અને બાના આશીષથી 2 મહિને હું સારો થઈ ગયો. ત્યાર પછીની ધનતેરસે અમે પૂજા કરવા બેઠા. પૂજામાં માત્ર 5 રૂપિયા હતા. એક પણ ઘરેણું ન હતું. મને અચંબો લાગ્યો. ધનની પૂજા પછી બાએ નિત્ય નિયમ પ્રમાણે પોતાના મંગળસૂત્રની પણ પૂજા કરી. પછી મેં બાને પૂછ્યું, ત્યારે ખબર પડી કે મારા પોંડિચેરીના લાંબા નિવાસ દરમિયાન બાએ ઘરેણાં વેચીને ઘર ચલાવ્યું હતું. એ દિવસે હું બાની એકલવાઈ ડોકે બાજીને ખૂબ જ રડ્યો. શિયાળો ગયો ને ઉનાળો આવ્યો. મારી બહુ ઈચ્છા હતી કે હું એક સાયકલ લઉં, પણ એટલી બચત ક્યાંથી કાઢવી? એક રાતે બેસીને અમે સૌ વાતો કરતા હતા. ત્યાં મારાથી સાયકલની વાત નીકળી ગઈ. સાયકલ વિના કેટલી મુસીબત પડે છે એ સાંભળી બાનું હૈયું ભરાઈ આવ્યું. બીજે દિવસે બપોરે મને પાછું મોડું થયું. બા બિચારી દર વખતની જેમ ભૂખી તરસી મારી રાહ જોઈને બેઠી હતી. મને જમાડ્યા પછી પણ એની એક જ ચિંતા હતી કે હું માંદો ન પડું. બપોરે જમીને હું કામ પર જવા નીકળ્યો ત્યારે બાએ પૂછ્યું, બેટા, સાયકલ હોય તો તને મહેનત ઓછી પડે નહીં? મેં જતા જતા હસીને જ કહ્યું, બા એ તો કબીરજી કહી ગયા છે ને, જ્યારે જ્યારે મારે બાને હસાવી હોય ત્યારે હું આ વાક્ય વાપરતો. સાંજે હું ઘેરે આવ્યો ત્યારે ઓટલા પર એક નવી સાયકલ પડેલી. મને એમ કે કોઈ મળવા આવ્યું છે. મારો અવાજ સાંભળીને બા બહાર દોડી આવી. એના મુખ પર અવર્ણનીય આનંદ હતો. ઘણા વર્ષ પછી મેં એનો આવો પ્રફુલ્લિત ચહેરો જોયો હતો. એણે કહ્યું, બેટા કિશન, તારી સાયકલ આવી ગઈ હો. આનંદ અને આશ્ચર્યની મિશ્ર લાગણીઓથી દબાઈ ગયેલો હું પૂછવા જાઉં એ પહેલા તો હાસ્યનું ઇનામ આપીને બા બોલી ઉઠી, હું લઈ આવી, ગોપાળદાસ કાકાને ત્યાંથી. ગમી ને? એમણે કહ્યું, હમણાં છોકરાઓ આ ગાડી બહુ શોખથી વાપરે છે. સારી છે ને? મેં કહ્યું, પણ બા હમણાં મારે નહોતી જોતી. અને હું આગળ બોલવા જાઉં એ પહેલાં તો એ બોલી ઉઠી, ફેરવી જોતો, હું જોઉં તો ખરી કે તને કેવી ચલાવતા આવડે છે. અને મેં એ નવી સાયકલ પર ચક્કર માર્યું. ત્યારે અમે બંને ખુશ ખુશ થઈ ગયા. ત્યાર પછીની ધનતેરસ અમે પૂજા કરવા બેઠા. બાએ મારી પાસે 5 રૂપિયાની પૂજા કરાવી અને પૂજા પૂરી થઈ. બાએ મંગળસૂત્રની પૂજા ન કરી એટલે પૂછ્યું, બા તમારી પૂજા કેમ નથી કરતા? બાએ હસીને કહ્યું, હવે જરૂર નથી. તું સાયકલ પર બેસીશ અને હું તને જોઈશ, એ જ મારી પૂજા છે. મારા અંતરમાં ફાળ પડી. મેં કહ્યું, બા તમે મંગળસૂત્ર વેચીને આ સાયકલ લઈ આવ્યા? અને મારા ઉતરેલા મુખને બાએ પોતાના ડોક પર ઢાળી દીધું. મારાથી ન બાદ ભરાઈ ન બચ્ચો કરી શકાય. બીજે દિવસે એક મિત્ર પાસેથી 110 રૂપિયા લઈને ગોપાળદાસ કાકાને ઘેર ગયો. કાકા તો ઘેરે ન હતા, પણ ગુલાબ કાકી હતા. એ બહાર આવ્યા ને મેં એમની ડોકમાં બાનું મંગળસૂત્ર જોયું. રૂપિયા મારા ગજવામાં જ રહી ગયા. કાકાની ખબર પૂછી હું ચાલી નીકળ્યો. પાછા આવીને મેં બાને કહ્યું, ગુલાબ કાકીના ગળામાં તમારું મંગળસૂત્ર જોઈને મારાથી એક શબ્દ પણ બોલાયો નહીં. બાએ હસીને કહ્યું, બેટા, એમનું સૌભાગ્ય અખંડ રહો. બાનું એ મુખ આજે જ્યારે જ્યારે મારી સાયકલને અડકું છું ને ત્યારે મારી આંખ આગળ આવે છે અને અંતરને અટકે છે. સાયકલો તો મારી ઘણી બદલાઈ છે, પણ બાનો એ ચહેરો નથી બદલાયો.